વડોદરા શહેરના ફતેગંજ સર્કલ પર બેદરકારીનો ભોગ, ખાડામાં નાખેલી કોરી ડસ્ટથી બાઇક સ્લીપ, દંપતી ઇજાગ્રસ્ત। વડોદરામાં વધુ એક અકસ્માત, રસ્તાની બેદરકારી બની જીવલેણ। ફતેગંજ સર્કલ પર બાઇક સ્લીપ થતાં દંપતી રોડ પર પટકાયું। વડોદરા શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલત અને તંત્રની બેદરકારી વધુ એક અકસ્માતનું કારણ બની છે। ફતેગંજ સર્કલ નજીક રોડ પરના ખાડામાં ભરવામાં આવેલી કોરી ડસ્ટ બાઇક સવાર દંપતી માટે જીવલેણ સાબિત થઈ। પ્રાથમિક માહિતી મુજબ બાઇક ખાડા પાસે પહોંચતા જ કોરી ડસ્ટના કારણે સ્લીપ થઈ ગઈ હતી, જેના કારણે બાઇક સવાર દંપતી રોડ પર પટકાયું હતું। અકસ્માતમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા સ્થાનિક રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। અકસ્માતના પગલે થોડાક સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે રસ્તા પર ખાડાઓનું યોગ્ય સમારકામ કરવાની જગ્યાએ માત્ર કોરી ડસ્ટ નાખીને કામચલાઉ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે વાહન ચાલકો માટે જોખમકારક બની રહી છે। સવાલ એ છે કે શહેરમાં રસ્તાઓની આવી બેદરકારીના કારણે હજી કેટલાક નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનશે। શું તંત્ર કાયમી અને ગુણવત્તાયુક્ત સમારકામ કરશે કે પછી અકસ્માતો બાદ જ જાગશે? હવે શહેરવાસીઓ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને જોખમી રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી રહ્યા છે। तभी जोर से ये खड्डा था ना, यहाँ पे वो खड्डा, उसमें गाड़ी कूदी जोर से और बाइक एकदम स्लिप हो गई। रोड गंदा था इसलिए। बहुत गंदे रास्ते हैं, बहुत गंदे रास्ते हैं, हर साल का ऐसा होता है। मैं और मेरे फ्रेंड हम लोग यहाँ से क्रॉस हो रहे थे, तो यहाँ पे ऐसा गड्ढा है, उनकी बाइक तुरंत जंप हो गई वहाँ पे। अब वो बुजुर्ग है, देखो हम तो जवान लोग हैं, हम तुरंत रिएक्ट कर सकते हैं, पर जो बुजुर्ग है उनको समझने में, देखने में टाइम लगेगा। वो गिर गए बेचारे, और ऐसा गिरे कि उनको गंभीर रूप से चोट लग गई है। अब ऐसा इसको एटलीस्ट मेंटेन करना चाहिए। ये लाइक मेन रोड में ये हो रहा है, गली मोहल्ला रहता तो समझ आता है। ये मेन रोड की ये हालत है। अभी बारिश का टाइम है, रात के सपोज 1-2 बजे वहाँ पे पानी भरा है, कोई लोग रुकेंगे नहीं। अगर ऐसा बुजुर्ग कोई गिर गया रात में, उनको उठाने वाला कोई नहीं होगा। लेकिन ये सब मेंटेन करनी चाहिए, रोड मेंटेन करनी चाहिए एटलीस्ट मेन रोड का। आप गली मोहल्ला सब खराब हो रखा है, आपने कुछ नहीं किया, चलो ठीक है, पर कम से कम मेन रोड को तो मेंटेन करो, जहाँ पे आदमी भरोसे से निकल सके, भरोसे से जा सके बिना टेंशन लिए। क्या नाम आपका? निखिल।